રાજકોટ નેશનલ હાઈવે પર ચાલતા 6 લેન રોડના કામકાજ દરમિયાન વીરપુરમાં બનતા ઓવરબ્રિજના પ્રવેશદ્વારના બોક્સને લઈ ગ્રામજનોએ રોષ ઠાલવ્યો। ગ્રામજનોએ જેતપુર બાજુથી પ્રવેશ માટે 5.5 ફૂટ ઊંચાઈ અને 20 ફૂટ પહોળાઈના બોક્સની માંગણી કરી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 4 ફૂટ ઊંચું અને 12 ફૂટ પહોળું ઝેડ આકારનું બોક્સ બનાવવાનું શરૂ કરાયું। આનાથી ભારે વાહનો જેમ કે બસ, ટ્રક, કન્ટેનર કે ખેડૂતોના વાહનોના પ્રવેશમાં મુશ્કેલી પડે છે અને અકસ્માતનું જોખમ વધે છે। વીરપુર પવિત્ર યાત્રાધામ હોવાથી યાત્રાળુના વાહનોને પણ ફરવું પડશે। ગ્રામજનોએ ઓવરબ્રિજનો વિરોધ કરી હાઈવે ઓથોરિટી હાય હાયના નારા લગાવ્યા અને માંગ મુજબ બોક્સ ન બને તો ગાંધી માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભવિષ્યમાં પણ આ બ્રિજ બહુ ઉપયોગી બસ માટે તો ખરેખર યોગ્ય છે જ નહીં। આની પેપરમાંથી ડિઝાઇન બરોબર છે, પણ પ્રેક્ટિકલ આ ડિઝાઇન બરાબર છે નહીં એવું ગામ લોકોનું કહેવું છે। અને અમારી માંગણી છે કે 20 મીટર પહોળાઈ કરી આપે અને 5.5 મીટરની ઊંચાઈ કરી આપે, જેથી આનો સુખદ અંત આવે।